અને હવે વાત રાજકોટના લોકમેળાની કરીએ તો રાજકોટનો લોકમેળો જાણે ચકદોડી ચડ્યો હોય તેવા એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે। ધારાસભ્ય દર્શિતા શાહે સ્થળ ખસેડવા રજૂઆત કરતા હવે વિવાદ વકર્યો। રેસકોર્સના બદલે નવા રેસકોર્સ લોકમેળો ખસેડવામાં આવે તેવી રજૂઆત કરી છે ધારાસભ્યએ લોકમેળાનું સ્થળ બદલવા માટે રજૂઆત કરતા હવે ચર્ચાઓ જાગી છે। લોકમેળાનું સ્થળ બદલવાથી કોનું હિત થશે તેવી ચર્ચા પણ થઈ રહી છે અને નવા રેસકોર્સમાં મેળાના આયોજનથી ગરીબો અને મધ્યમ વર્ગને મોટો ફટકો પડી શકે છે। જૂના રેસકોર્સના મેળામાં ગાર્ડનમાં પ્રવેશ નિઃશુલ્ક હોય છે। આ સાથે નવા રેસકોર્સમાં ગાર્ડન પ્રવેશ માટે ચાર્જ ચૂકવવો પડશે। જૂના રેસકોર્સ મેળામાં ટ્રાફિક હોય તો લોકો બેસી શકે છે ગાર્ડનમાં, પરંતુ નવા રેસકોર્સમાં જો મેળો યોજાય છે તો ટ્રાફિક થાય તો લોકોએ હાઈવે ઉપર બેસવું પડશે। હાઈવે પર બેસવાથી લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે, ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ શકે છે। રાજકોટનું જે રેસકોર્સ ગ્રાઉન્ડ છે એ લોકમેળાને લઈને ખૂબ જ નાનું પડે છે, એટલે આ ગીચતાનો પ્રશ્ન આવે છે। આજુબાજુમાં રહેતા સોસાયટીવાળા લોકોને પણ આ લોકમેળાને લીધે થઈને ટ્રાફિકની સમસ્યા પણ ઘણી બધી થતી હોય છે, ગીચતાનો પણ પ્રશ્ન આવે છે અને જગ્યાની સંકળાશ હોવાથી છેલ્લા 1 વર્ષથી સતત અમારી જિલ્લા સંકલન સમિતિમાં કલેક્ટરશ્રીની રજૂઆત હતી કે ભાઈ આ વખતે આ લોકમેળાને જો બીજી જગ્યાએ ફેરવવામાં આવે તો એક તો મોટી જગ્યા પણ મળી શકે અને હવે જ્યારે રાજકોટ પાસે સ્માર્ટ સિટીનો વિકલ્પ ઉપલબ્ધ છે ત્યારે ત્યાં ઘણી બધી જગ્યા છે, તો એ જગ્યાએ જો આ લોકમેળાને ફેરવવામાં આવે તો લોકોને પણ ખૂબ સારી રીતે ટ્રાફિકના પણ પ્રશ્ન ન થાય, ગીચતાના પણ પ્રશ્ન ન થાય અને ખૂબ શાંતિથી લોકો સરસ રીતે આ લોકમેળાને માણી શકે એ સંદર્ભે કલેક્ટરશ્રીની રજૂઆત કરવામાં આવી હતી। તો રાજકોટના લોકમેળાનું સ્થળ ખસેડવાની કવાયતનો વિરોધ થઈ રહ્યો છે। સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ વિરોધ કર્યો છે। લોકમેળો શહેરની મધ્યમાં જ થવો જોઈએ તેવું કહેવું છે પુરુષોત્તમ પીપળિયાનું। આ સાથે લોકો રેસકોર્સ ખાતે યોજાતા મેદાની મેળામાં આનંદ માણે છે। બહાર મેળો ખસેડવાથી ગરીબોને પરિવહન સહિતનો બોજો આવશે। આ સાથે મેળો રેસકોર્સ અથવા શાસ્ત્રી મેદાન ખાતે જ થવો જોઈએ તેવું પણ કહેવું છે। ખાનગી મેળાના આયોજનની ચર્ચાઓ ચાલી રહી છે તેવું પણ પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું છે। રાજનેતાઓ અને ઉદ્યોગકારો મેળો બહાર ખસેડવા ઈચ્છતા હોઈ શકે છે। અત્યારે પણ મધ્યમ વર્ગ અને ગરીબ માણસો પોતાના બે છેડા માંડ ભેગા કરી શકતા હોય તેવા સંજોગોમાં જન્માષ્ટમીનો મેળો બહાર લઈ જવા કરતાં જે મૂળ સ્થાને યોજાય છે કાં તો શાસ્ત્રી મેદાનમાં યોજાવો જોઈએ અથવા તો રેસકોર્સ મેદાને યોજાવો જોઈએ। પરંતુ મારા ધ્યાનમાં આવેલ છે અને 4-5 દિવસથી આ રાજકોટમાં પણ ચર્ચા છે કે કોઈ ખાનગી મેળાવાળાઓ સિટીની અંદર મેળો યોજવા માગતા હોય આ મેળાને બહાર ખસેડવાની વાત છે, જે હોવી જોઈએ નહીં।